જો આ બધા પારું છોડીને આપણે જવા દેવાનું છે. જોકોને હારે ભેહોની હારે હેડી જવો મિત્રો, જય માતાજી. અત્યારે જો આપણું ખડું નીકળી રહ્યું છે અને હવે જઈ રહ્યું છે ગામડામાં. અહીંથી જો બધા નાના પારોન બરોન બધા છોડી મૂક્યા છે અને હવે જઈ રહ્યા છે. તો મિત્રો અટાણ પારું બધા આપણે છોડી મૂક્યા છે અને આ બધાને જવા દેવાનું છે ભેહોને હારે. જો આ બધા પારું છોડીને આપણે જવા દેવાનું છે. જોકોને હારે ભેહોની હારે હેડી જો આ પારવોને આપણે કોઈ દી ભેહું હારે છોડ્યા ન હોય ને એટલે ઘડાક બટાણમાં કવરાશે. આવું ઘડીક ત્યાં બધા ઊભા રાખી દેજો. તો મિત્રો અટાણમાં ખાડું આપણું બધું કેળે સડી ગયું છે અને હવે જઈ રહ્યા છે માલ બધા હમણાંમાં. તો તમે જોઈ શકો છો આ બધા નાના વાસરું અને નાના પારવું બધું હારે છોડી મૂક્યું છે. એ બધા જઈ રહ્યા છે. ગયા વર્ષે આપણે 2 વાસરું નાના હતા વાસળી તેને તો અહીંથી બધું ભેહું આવે છે અને હવે આપણે બધા પારું માલ જઈ રહ્યા છે. ગયા વર્ષે 2 વાસળીઓ હતી ટેમ્પામાં, એ ઓણ જુઓ 2 હારો હાર આવે છે ભેહું. આપણે ભેહું ઉઈ ગઈ છે અને આપણે ફ્રી વસ્તુ પાછા આપણે જઈ રહ્યા છીએ. માલ ગયા છે અહીંયા ઘડી કકવવા માટે જવાનું છે. પાછું આપણે આવવાનું છે ઘરે. માલ કકવવા માટે આપણે જઈ રહ્યા છીએ. માલ ગયા છે આપણા નાના પારું બરું બધા. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય મુકુમાં, જય સુનભામાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં આવ્યો પા બધા મોજમાં છો. અને આમ તો જો કે તમે થંબનેલ વાંચીને એટલે ખ્યાલ આવી ગયો હશે. આજે આપણે ભેહું લઈ અને જઈ રહ્યા છીએ ગામડામાં. જો કે ઘણા મિત્રો કહેતા હતા ગામડામાં જવાનું છે કે શું છે કે કેમ નહીં. તો ફાઇનલી આપણે પણ ગામડામાં ગયા વર્ષે જ્યાં ગયા હતા ત્યાં જ માલ લઈને પાછા જઈ રહ્યા છીએ. અને આમ તો જો કે ગીર મૂકવાનું અમને મન ન થાય, પણ અમારે જો કે માલના વલે જવું પડતું હોય છે. સરવાના થોડાક ઓછા થઈ જાય અને પલાવ ઉપર એટલે 2-3 મહિના જતા હોય છે બધા માલધારીઓ જો કે પોતાનો માલ નભાવવા માટે. એટલે બસ જેઠ મહિને આવશું અને હમણાં 2-3 મહિના આપણા માલ વડવિયાળા જાય છે ત્યાં જવાના છે. તો માલ નીકળી ગયા છે અને આપણે જઈ રહ્યા છીએ. આજે મળશું ત્યાં આપણે જેમ ટાઈમ રહેશે તેમ બ્લોક અહીંયાના મેળતા રહીશું. જોકે સમય પ્રમાણે આધાર એ પ્રમાણે આપણે મૂકતા રહીશું. અત્યારે તો જો કે માલ વહી ગયા છે અને આપણે જઈ રહ્યા છીએ માલ લઈ હારે. યો અહીંયા તો હું આપણી જઈ રહી છે. અહીંથી તો બધા માલ આપણે જઈ રહ્યા છે. યો 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 બાપુ માર અહીંથી તો બધું લાંબુ લાંબુ ઘેરો આપણો બધો જઈ રહ્યો છે. તો આ બધી જો ઓનની નાની પેનલ બધી છોડી છે હારો હાર પારુની.
મારે ઢેફી આ જો પોર બે વસડીઓ આપણે ટ્રેક્ટરમાં નાખીને લઈ ગયા હતા અને બેયને, કારણ કે નાની એવી હતી. આ બધા વણના છે, છોડ્યા છે. બાપ અને જો તમને હાવ નવાઈ લાગે ને, આમથી આમ દોડીને વ્યા જાય, આમથી આમ વ્યા જાય. નાના રહ્યા ને કોઈ છેડ્યા નથી આને, જે હું અરે. તો જો મિત્રો અહીંયા માલા નળમાં આપણા જાય છે. સામેથી એક ઘેરો આવે છે, આપણે સામો ઘેરો આવે છે. નળ આકડી મોરે મોરો થઈ ગયું છે, બે ઘેરા સામે આમાં. એટલે આપણે જો આમ તારવી છે અને આમથી જુઓ એક ઘેરો આવે છે. એટલે અહીંયા આપણે હાકલી નાખ્યું છે પાછળ, કારણ કે સામે સામે બે મારે મોરો છે, મોરે મોરો. એટલે હાકલી નાખ્યું છે, કારણ કે નકર બે ઘેરા નીકળે એમ નથી. એટલે આપણે જુઓ અહીંયા ચડાવી દીધા છે માલને. આમથી એક ઘેરો આવે છે, એને આમ જવું છે ને આપણે આમ જવું છે. નળ છે આ જુઓ હાવ હાકડી. આમથી જુઓ એક ઘેરો આવે છે, આપણો ઘેરો અહીંયા આવે છે, મોરે મોરો આજ. તો મિત્રો આપણો માલ આપણે જઈ રહ્યા છે આમ ગામડામાં. અને અહીંયા જો નળે ચડ્યા છે, હાકડી નળે. આમથી એક ઘેરો આવે છે અને અહીંથી આપણો ઘેરો આવે છે. નળ છે બહુ હાકડી. તો આજે મોરે મોરો કહી દેવાનું છે કે શું છે લા તમારે? નળમાં મોરે મોરો આપ્યો છે. આમાં આમાં બે ઘેરા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને માલ આમાં છે ને એક ઘેરો જ હાલે એમ છે, એવી આકડી નળ છે. પણ મોરે મોરો દેવો છે. હવે અહીંયા જો આપણો ઘેરો તારવી નાખ્યો છે અને ઘડીક ઊભા રાખ્યા છે. અહીંથી એક ઘેરો જઈ રહ્યો છે, એ નીકળી જાય પછી આને પાછા આપણે ચડાવવાના છે નળમાં. તારી પાસે કોઈ માલ છે? મોરે મોરા પાડાઈ પણ હારે થઈ ગયા. મોરો કાંઈ ઘટે. અહીંયા મિત્રો એક ઘેરો કાઢી રહ્યા છે, બીજો ઘેરો ભેગો થઈ ગયો, એને તાર્યો. આ નળ બહુ હાકડી છે અને આમાંથી માલ ઉપર માલ આવે અને અહીંથી બે ઘેરા જાય, બધું ભેગું થઈ જાય. એક ઘેરાને જો ખાલી જરીક એવી જગ્યા હતી ત્યાં ઊભો રાખ્યો અને આ હવે આપણે કાઢ્યા. જોડે તો મિત્રો આપણે માલ લઈ જતા થાય. હાદુરભાઈ ભેગા થઈ ગયા છે. હાદુરભાઈ માલ બધા આપણે અહીંથી જઈ રહ્યા છે, પણ આજે 2-3 ગામડામાં ભેગા છે ને માલ, એટલે પારુડા ભાગી ભાગીને વ્યા જાય છે. માંડ બધું ભેગું કર્યું છે, એટલે પાછા નોખો પડ્યો છે ઘેરો. આવ્યો ને જો મિત્રો અત્યારે આપણે માલ અહીંયા મૂકી અને માલ હવે અહીંથી આપણે રસુલપુરા ઉતારી દીધા છે. એ હવે માલ ગયા છે અને હવે આપણે પાછા જઈ રહ્યા છીએ ઘરે.
તો ઘરે બધો સામાન હજી બધો ભરવાનો છે, બધું એમ છે. તો અત્યારે એ માલને આપણે તગડી મૂક્યા છે અને ગયા છે. તો હવે આપણે પાસે જઈ રહ્યા છીએ ઘરે.